નવમુખી અને આઠમુખી રુદ્રાક્ષના ફાયદા જણાવ્યા બાદ બાપુ હવે અમને એ જણાવો કે નવમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું લાભ થાય છે? ચોક્કસ 7 અને 8 મુખી વિશેની ઘણી બધી રસપ્રદ વાતો આપણે કરી. કદાચ એની ઘણી બધી એવી માહિતી તમારા સુધી પહોંચી કે તમને એવું લાગશે કે ચાલો આજને આજ 7 મુખી અને 8 મુખી રુદ્રાક્ષ ખરીદી જ લઈએ. પણ મિત્રો, આપણે સૌ જાણીએ છીએ 9 નંબરનો અંક એ પૂર્ણાંક છે. તો જો તમે જીવનમાં કોઈ પણ રુદ્રાક્ષ પહેરવાની ઈચ્છા ધરાવતા હો અને તમે નક્કી કરો કે મારે કયો રુદ્રાક્ષ લેવો જોઈએ, અથવા તો મને આ રુદ્રાક્ષ મોંઘો પડે છે, પેલો રુદ્રાક્ષ મોંઘો પડે છે, જો માત્ર એક જ રુદ્રાક્ષ નવમુખી રુદ્રાક્ષ જો ધારણ કરશો ને તો જીવનમાં બધી જ સમસ્યાનો અંત આવી જશે. હવે આપણે એ જાણીએ કે નવમુખી રુદ્રાક્ષ પહેરવાથી શું થાય. 9 એટલે મંગળ. ન્યુમરોલોજી પ્રમાણે 1 એટલે સૂર્ય, 2 એટલે ચંદ્ર, 3 એટલે ગુરુ, 4 એટલે રાહુ, 5 એટલે બુધ, 6 એટલે શુક્ર, 7 એટલે કેતુ, 8 એટલે શનિ અને 9 એટલે મંગળ. હવે 9 એ મંગળનો નંબર હોય તો સૌથી પહેલા જ આપણા જીવનમાં જેમ જેમ આપણે મોટા થતા જઈએ છીએ, જેમ જેમ આપણે જંક ફૂડ ખાતા જઈએ છીએ, જેમ જેમ આપણે જીવનમાં અનિયમિતતાના આધારે સૂવાની ટેવ અને જમવાની ટેવ અનિયમિત કરતા જઈએ છીએ ત્યારે આપણા જીવનમાં ઘણી બધી માંદગી આવે છે. તો મિત્રો, રોગ પ્રતિકારક શક્તિ જો વધારવી હોય તો નવમુખી રુદ્રાક્ષ ધારણ કરો. નવમુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. એની સાથે સાથે નવા કાર્યો કરવાની તમને ઈચ્છાઓ થાય છે. 9 નંબર છે ને એ તમને શક્તિ આપે છે. 9 નંબર તમને પ્રેરણા આપે છે. 9 નંબર તમને બળ આપે છે. જો 9 નંબરનો રુદ્રાક્ષ ધારણ કરશો ને તો તમને નવા નવા કાર્યો કરવાની પ્રેરણા મળશે. અને હું ત્યાં સુધી કહું છું, પ્રેરણા તો મળશે પણ સાથે સાથે સફળતા પણ મળશે. અને 9 નંબરનો રુદ્રાક્ષ ધારણ કરશો ને તો કોઈ પણ કાર્ય તમે હાથ ઉપર લીધું હશે ને તો પતતા વાર નહીં લાગે. બહુ જલ્દી તમારા એ કાર્યો પતવા માંડશે. તો આ યાદ રાખજો કે નવમુખી રુદ્રાક્ષ ધારણ કરો તો તમારા કાર્યો સારી રીતે પતે પણ છે અને એના માટે જીવનમાં ક્યારેય તમને થાક નથી લાગતો. જો નવમુખી રુદ્રાક્ષ જે વ્યક્તિ ધારણ કરે છે ને એના મોઢા ઉપર તમને ક્યારેક થાક નહીં દેખાય. તો મિત્રો, હું તો એવું માનું છું કે જો જીવનમાં થાક્યા વગર આગળ વધવું હોય અને રોગ પ્રતિકારક શક્તિ તમારી અંદર વધે એવું કંઈક વિચારતા હોય તો ચોક્કસ નવમુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. આપણે નવમુખી રુદ્રાક્ષની વાત કરી. હવે આપણે વાત કરીશું 10 મુખી રુદ્રાક્ષની. 10 મુખી રુદ્રાક્ષ એટલે 1+0. હવે 1 એટલે સૂર્ય અને 0 લાગવાથી 10 ગણી શક્તિ. એટલે એવું કહેવાય છે કે જો કદાચ માની લો કે કોઈ એક વ્યક્તિ એકમુખી રુદ્રાક્ષ નથી પહેરી શકતા અથવા તો એકમુખી રુદ્રાક્ષની કિંમત વધારે હોવાથી ખરીદી નથી શકતા, એવી વ્યક્તિ જો 10 મુખી રુદ્રાક્ષ પહેરશે તો એકમુખી રુદ્રાક્ષ પહેરવા જેટલું જ એમને ફળ મળશે. હવે આપણે વિચારીએ 10 મુખી રુદ્રાક્ષ પહેરવાથી એને શું પ્રાપ્તિ થાય છે. તો 10 મુખી રુદ્રાક્ષ એ માન પ્રતિષ્ઠામાં વધારો કરે છે. જીવનમાં ઘણા બધા લોકો એવું હોય છે કે હું લોકો માટે બહુ સારા કાર્યો કરું છું, બહુ લોકોના કામમાં આવું છું, પણ ક્યાંક ને ક્યાંક મને અપજસ મળે છે. આવી વાતો બહુ બધા લોકો કરતા હોય છે. તો એવી વ્યક્તિઓ જ્યારે 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરે છે તો હું ચોક્કસપણે એવું માનું છું કે એના જીવનમાં એને માન પ્રતિષ્ઠા મળે છે અને લોકો એને ખૂબ સારી રીતે માન સન્માન આપે છે. હવે બીજી એક વાત એ પણ છે કે જેવી રીતે લોકો નર્વસ થઈ જાય છે, ઘણા બધા લોકો નર્વસ હોય છે, એના જીવનમાં એણે કંઈ કર્યું જ નથી, બસ એક જ વસ્તુ વિચારે છે કે યાર હું કંઈ પણ કરું છું, સક્સેસ મળતી નથી. તો એવી વ્યક્તિ જો 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરશે તો એને ચોક્કસ સક્સેસ મળશે. પણ એની સાથે સાથે સરકાર તરફથી 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરનાર વ્યક્તિને સરકાર તરફથી ઇનામ પણ પ્રાપ્ત થાય છે. તો મિત્રો,
આપ સૌ જાણો છો કે સરકાર તરફથી ઇનામ ક્યારે મળે? તમે જીવનમાં કંઈક એવું કાર્ય કરશો, તમે જીવનમાં કોઈકના એવા સારા કાર્યમાં નિમિત્ત બનશો તો ચોક્કસ સરકાર તરફથી તમને ઇનામ મળશે. તો એવી વ્યક્તિ કે જે વ્યક્તિ જીવનમાં હંમેશા એવું વિચારે છે કે મેં જીવનમાં કંઈ કર્યું જ નહીં, અથવા તો મારા જીવનમાં મને સફળતા મળી નહીં, મારા જીવનમાં મને જશ મળ્યો નહીં, એવી વ્યક્તિ જો 10 મુખી રુદ્રાક્ષ પહેરશે તો એને ચોક્કસ સફળતા મળશે અને એના મનનો જે આ વહેમ છે એ દૂર થશે. જે વ્યક્તિ સમાજથી દૂર છે, જે વ્યક્તિ સમાજમાં ક્યાંક ને ક્યાંક ફેંકાઈ ગયેલી છે, એવી વ્યક્તિ જો 10 મુખી રુદ્રાક્ષ પહેરશે તો ઘણા બધા વ્યક્તિઓની વચ્ચે એનું માન સન્માન વધશે અને એ સમાજમાં અને સરકારમાં ઇનામને પાત્ર થશે. માટે હું એટલું ચોક્કસ કહું છું કે જો તમારે તમારું જીવન સારું કરવું હોય, જો તમારે જીવનમાં અથવા તો તમે તમારા જીવન દરમિયાન સમાજમાં તમારું નામ ઊંચું કરવું હોય, સમાજમાં તમારું નામ રોશન કરવું હોય, તો તમારું વ્યક્તિત્વ સારું બનાવો અને તમારી અંદર રહેલી જે આળસ છે અથવા તો જે નેગેટિવિટી છે એ દૂર કરો. આ કરવા માટે જો 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરશો ને તો ચોક્કસ તમને ફળ મળશે, મળશે અને મળશે. મિત્રો, આપણે 9 મુખી અને 10 મુખી રુદ્રાક્ષ વિશેની ચર્ચા કરી, વાતો કરી. ક્યાંક તમારા મનમાં એવું પણ થયું કે ખરેખર 9 મુખી અને 10 મુખી રુદ્રાક્ષ વસાવવો જોઈએ. ચોક્કસ વસાવવો જોઈએ, પણ એ વસાવતા પહેલા આપણે આપણા જીવનમાં શું ધ્યાન રાખવું જોઈએ એ પણ જરૂરી છે. 9 મુખી રુદ્રાક્ષ એ રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, આપણા જીવનમાં થતા રોગો અટકાવે છે. 9 મુખી રુદ્રાક્ષ નવા નવા કાર્યો કરવાની ઈચ્છા આપે છે. માની લો કે તમે 9 મુખી રુદ્રાક્ષ ધારણ કરો છો તો તમને નવા નવા કાર્યો કરવાની ઈચ્છા થાય છે, કારણ કે તમારી અંદર સ્ફૂર્તિ આવે છે, એનર્જી આવે છે. એવી જ રીતે 9 મુખી રુદ્રાક્ષ તમે ધારણ કરો છો તો તમે કામ કરતા થાકતા નથી. તો જે વ્યક્તિ 9 મુખી રુદ્રાક્ષ ધારણ કરે છે એને જીવનમાં થાક પણ નથી લાગતો અને નવા નવા કાર્યો કરી અને પોતાની જાતને સફળતા તરફ લઈ જાય છે. એવી જ રીતે 10 મુખી રુદ્રાક્ષ, તો રોગ પ્રતિકારક શક્તિની વાત કરી, હવે વાત આવે છે 10 મુખીની માન પ્રતિષ્ઠા. તો માન પ્રતિષ્ઠા ક્યારે મળશે કે તમે પોતે સ્વસ્થ હશો. માન પ્રતિષ્ઠા ક્યારે મળશે કે તમે કોકના માટે દાખલા રૂપ બનશો. તો આ બધી જ વસ્તુ માટે માત્ર એક વસ્તુ કરવાની જરૂર છે. મિત્રો, આજથી નક્કી કરો કે હું જંક ફૂડ ખાઈશ નહીં અને જંક ફૂડ ખાવાની કોઈને સલાહ નહીં આપું, અથવા તો જે લોકો જંક ફૂડ ખાતા હશે એમને જંક ફૂડ ખાતા રોકીશ. મિત્રો, એટલું યાદ રાખજો, જો આપણી પાસે સ્વસ્થતા હશે, જો આપણી પાસે આપણું શરીર સારું હશે તો સમાજ માટે અને દેશ માટે આપણે ઘણા કાર્યો કરી શકીશું. પણ જો આપણું શરીર સારું નહીં હોય, શરીર સારું કેમ નથી હોતું? કારણ કે આપણા ખાવા પીવાની જે પદ્ધતિ છે, સાચા અર્થમાં આપણું જે દેશી ખાવાનું છે ને એ આપણે છોડી દીધું છે અને આપણે જંક ફૂડ તરફ વળી ગયા છો. તો એટલું યાદ રાખજો મિત્રો, જો તમે જંક ફૂડને અવોઇડ કરશો તો જીવનમાં ખૂબ પ્રગતિ મેળવશો અને એની સાથે સાથે તમારું શરીર પણ સારું રહેશે. તો મિત્રો, 8 મુખી અને 10 મુખી, 9 મુખી અને 7 મુખી, 1 મુખી અને 21 મુખી કોઈ પણ રુદ્રાક્ષ પહેરો સારું છે, પણ એ યાદ રાખજો કે 8 મુખી કે 9 મુખી, 9 મુખી કે 10 મુખી રુદ્રાક્ષ નહીં પહેરાય તો ચાલશે, પણ આપણું શરીર જો સ્વસ્થ હશે, આપણું શરીર જો સારું હશે તો જીવનમાં કોઈ પણ તકલીફ આવવાની નથી. 9 મુખી અને 10 મુખી રુદ્રાક્ષના લાભ જાણ્યા પછી બાપુ હવે 11 મુખી રુદ્રાક્ષ લોકો માટે કેટલા શુભ રહે છે એ વિશે પણ જણાવો. ચોક્કસ. 9 મુખી અને 10 મુખીની રસપ્રદ માહિતી બાદ હવે આપણે જઈશું 11 મુખી રુદ્રાક્ષ વિશેની વાત જાણવા માટે. 11 મુખી રુદ્રાક્ષ એટલે 11, 1 + 1 = 2. 1 એટલે સૂર્ય, ફરીથી 1 એટલે સૂર્ય = 2. 2 એટલે ચંદ્ર, 2 વખત સૂર્ય અને ચંદ્ર. એટલે જેણે પોતાના જીવનમાં રાત અને દિવસ પ્રગતિ કરવી છે, જેણે પોતાના જીવનમાં રાત અને દિવસ સફળતા મેળવવી છે, એવી વ્યક્તિ જો 11 મુખી રુદ્રાક્ષ ધારણ કરે તો ચોક્કસ એમને સફળતા વરે છે અથવા તો સફળતા એમને પ્રાપ્ત થાય છે. બીજી એક વાત, 11 મુખી રુદ્રાક્ષ પહેરનાર વ્યક્તિના મનમાં કોઈ પણ પ્રકારનું અભિમાન રહેતું નથી. સમાજનું જો સારું કાર્ય કરવું હોય
એવી વ્યક્તિએ 11 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. કારણ કે 11 મુખી રુદ્રાક્ષ ધારણ કરનાર વ્યક્તિ ડાઉન ટુ અર્થ એટલે બિલકુલ સામાન્ય જીવન જીવે છે, સુખી હોવા છતાં પણ હંમેશા સમાજનું વિચારે છે. માટે જે વ્યક્તિ 11 મુખી રુદ્રાક્ષ ધારણ કરે છે એના મનની અંદર એવી ભાવના છે કે લોકોનું સારું કરવું. માટે 11 મુખી રુદ્રાક્ષ ધારણ કરનાર વ્યક્તિના મનમાં એવી ભાવના ઊભી થાય છે કે હું લોકોના સારામાં નિમિત્ત બનું. માટે હું તો એવું માનું છું કે દરેક વ્યક્તિએ 11 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. આપણે 11 મુખી રુદ્રાક્ષ વિશેની વાત કરી અથવા તો 11 મુખી રુદ્રાક્ષ વિશે આપણે જાણકારી મેળવી. હવે આપણે વાત કરીશું 12 મુખી રુદ્રાક્ષ. 12 મુખી રુદ્રાક્ષ એવી વ્યક્તિએ ધારણ કરવો જોઈએ કે જે વ્યક્તિને પરદેશ જવાની ઈચ્છા છે. જે વ્યક્તિને પરદેશ જવાની ઈચ્છા હોય એવી વ્યક્તિ હંમેશા જો 12 મુખી રુદ્રાક્ષ ધારણ કરે તો પરદેશ જવાના એના દ્વાર ખુલી જાય છે. એથી વિશેષ જે લોકો પરદેશમાં રહે છે, જે લોકો પોતાનું વતન છોડીને રોજી રોટી કમાવા માટે અથવા તો આગળ ભણતર મેળવવા માટે જે લોકો પરદેશ જઈ રહ્યા છે એવી વ્યક્તિઓએ પણ 12 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. જે વ્યક્તિ 12 મુખી રુદ્રાક્ષ ધારણ કરે છે એનો અભ્યાસમાં પણ ખૂબ નામ આગળ આવે છે. અથવા તો એવું પણ કહી શકાય કે જે વ્યક્તિ 12 મુખી રુદ્રાક્ષ ધારણ કરે છે એનો અભ્યાસ પણ સુધરે છે, એનું અભ્યાસમાં ધ્યાન રહે છે, એના ભણવામાં ખૂબ પ્રગતિ થાય છે. માટે જે વ્યક્તિ પરદેશ જાય છે ભણવા માટે કે કામ ધંધો કરવા માટે, અથવા તો એવું પણ કહી શકાય કે જે લોકો પરદેશમાં રહે છે એવા લોકોને પણ જો રોજી રોટી અથવા તો જોબ માટે અથવા તો બિઝનેસ માટે, જેની પાસે જોબ નથી, જેની પાસે સારો બિઝનેસ ચાલતો નથી, એવી વ્યક્તિ જો 12 મુખી રુદ્રાક્ષ ધારણ કરશે તો એમનો ધંધો પણ સારો ચાલશે અથવા તો એમને સમયસર સારી જોબ પણ મળશે. 12 મુખી રુદ્રાક્ષ ધારણ વિદ્યાર્થીઓ પણ કરી શકે છે. જેના ઘરમાં પોતાના બાળકો અભ્યાસ કરે છે એવા લોકોના ઘરમાં જો 12 મુખી રુદ્રાક્ષ મૂકવામાં આવે તો હું એવું માનું છું બાળકોનું ધ્યાન ભણવામાં ખૂબ વધારે સારી રીતે આવે છે અથવા તો બાળકો ભણવામાં ખૂબ સારું ધ્યાન રાખી શકે છે. માટે 12 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. મિત્રો, 11 મુખી અને 12 મુખી વિશેની જે વાત કરી એમાં ક્યાંક ને ક્યાંક એવું ચોક્કસ લાગ્યું કે જીવનમાં જો સફળતા મેળવવી હોય, જીવનમાં જો પ્રગતિ કરવી હોય તો 11 મુખી અને 12 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. દાખલા તરીકે 11 મુખી રુદ્રાક્ષ ધારણ કરનાર વ્યક્તિ 11 મુખી રુદ્રાક્ષ ધારણ કરનાર વ્યક્તિ રાત અને દિવસ ક્યારે પણ સફળતા મેળવી શકે છે અથવા તો એના જીવનમાં રાત હોય કે દિવસ હોય હંમેશા સફળતા પ્રાપ્ત થાય છે ને થાય છે. એવી જ રીતે 12 મુખી રુદ્રાક્ષ વિશેની વાત કરી તો 12 મુખી રુદ્રાક્ષની અંદર જે વ્યક્તિને પરદેશ ભણવા જવું છે અથવા તો આપણા પોતાના જ ઘરમાં જો આપણા બાળકો ભણતા હોય તો 12 મુખી રુદ્રાક્ષ આપણા ઘરમાં વસાવવાથી અથવા તો ધારણ કરવાથી વિદ્યાર્થીઓનું ભણતર સુધરે છે અને વિદ્યાર્થીઓ સારી રીતે ભણે છે. રુદ્રાક્ષની આવી સરસ એક વાતની સાથે એક મેસેજ મારે એ પણ આપવાનો, જેના ઘરમાં નાનકડું પુસ્તકાલય છે, જેના ઘરમાં થોડા ઘણા પુસ્તકો વસાવેલા છે અથવા તો એવું પણ કહેવાય કે જે ઘરના લોકોને વાંચવાની આદત છે, વાંચવાની ટેવ છે, આખા ઘરમાં દરેક વ્યક્તિઓ ક્યાંક ને ક્યાંક કંઈક વાંચન પ્રત્યે રુચિ ધરાવે છે, એવી વ્યક્તિઓ માટે હું એટલું ચોક્કસ કહીશ કે જે ઘરમાં નાનકડી લાઇબ્રેરી છે અથવા તો જે ઘરમાં પુસ્તકો છે એ ઘરના એક પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારના ગ્રહો નડતા નથી. કારણ કે મારું એવું ચોક્કસ માનવું છે કે જ્યાં જ્ઞાન છે ત્યાંથી ગ્રહો જોજનો દૂર છે. માટે જો તમારા ઘરમાં પુસ્તકો વસાવેલા હશે, તમારા ઘરમાં નાનકડી લાઇબ્રેરી હશે, તમારા ઘરમાં વાંચનની જો લોકોને આદત હશે, તમારા ઘરના સભ્યો જો વાંચન કરતા હશે તો ચોક્કસપણે માનું છું કે કદાચ રુદ્રાક્ષ ધારણ ન કરાય તો ચાલશે, પણ એ વાત ચોક્કસ છે કે જો પુસ્તકો વસાવેલા હશે તો તમારા ઘરનું નામ ખૂબ સરસ રીતે રોશન થશે અને તમારા બાળકો ખૂબ આગળ વધશે. 11 મુખી અને 12 મુખી રુદ્રાક્ષના શુભ ફળ વિશેની જાણ કર્યા બાદ બાપુ હવે 13 મુખી રુદ્રાક્ષ ધારણ કરીને મનુષ્ય કેવા પ્રકારનું ફળ પ્રાપ્ત કરી શકે તે વિશે પણ જણાવો. હવે આપણે
તેરમુખી રુદ્રાક્ષ વિશે વાતો કરીશું. તેરમુખી રુદ્રાક્ષ ધારણ કરનાર વ્યક્તિ પોતાના અધૂરા કાર્ય તરત પૂરા કરી શકે છે. આપણે એવું કહેવાય છે ને કે ઘણા લોકો આરંભે શુરા. તમે પોતે પણ ક્યાંક ને ક્યાંક એવું વિચારતા હશો કે મારા જીવનમાં પણ આવું બને છે. શું કે કોઈ પણ કાર્ય કરવાની શરૂઆત કરીએ ત્યારે તો બહુ સ્ફૂર્તિ હોય છે, પણ ક્યાંક ને ક્યાંક આગળ જતા થોડી ઘણી નર્વસનેસ આવતા આપણે એ કામ પડતું મૂકીએ છીએ. ઘણી વખત તો એવું થાય છે કે ઘણા બધા દિવસો સુધી, ઘણા બધા વર્ષો સુધી કામ કરતાં 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 આપણે થાકી જઈએ છીએ અને એ કામને પડતું મૂકીએ છીએ. જો તેરમુખી રુદ્રાક્ષ ધારણ કરનાર વ્યક્તિ જો કોઈ પણ કાર્ય અધૂરું છોડશે તો એ છોડી નહીં શકે, એ દરેક કાર્ય પૂર્ણ કરશે. બીજી એક મહત્વની વાત એ છે કે તેરમુખી રુદ્રાક્ષ જે ધારણ કરે છે ને એ સમાજમાં ધર્મના કાર્યો કરી શકે છે. ઘણી બધી વખત આપણા મનની અંદર વિચાર થતો હોય છે કે આપણે પણ કંઈક એવું કાર્ય કરવું છે કે જે કાર્યથી મારા કુટુંબનું, મારા સમાજનું, મારા દેશનું નામ રોશન થાય. તમે જો ક્યારેક સામાજિક કાર્ય અથવા તો ધર્મનું કાર્ય કરવા ઈચ્છતા હો તો હું એવું માનું છું કે ચોક્કસપણે જો તેરમુખી રુદ્રાક્ષ ધારણ કરશો તો તમે ધર્મનું કામ ખૂબ સારી રીતે અને સફળતાપૂર્વક પાર પાડી શકશો. તો તેરમુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ, જેથી આપણે કોઈ પણ કાર્યમાં અટકીએ નહીં અને આપણા દરેક કાર્ય ખૂબ સારી રીતે પૂરા કરી શકીએ. તો તેરમુખી રુદ્રાક્ષ પહેરશો ને. આપણે તેરમુખી રુદ્રાક્ષની વાત કરી, હવે આપણે 14મુખી રુદ્રાક્ષની વાત કરીશું. 14મુખી રુદ્રાક્ષ જેણે ધારણ કર્યો હોય ને એના જીવનમાં ક્યારેય ચામડીના રોગ થતા નથી. ઘણી બધી વખત ખાસ કરીને બહેનોને એવું હોય છે કે એને સ્કિનના પ્રોબ્લેમો બહુ થાય છે. તો સ્કિનના પ્રોબ્લેમમાં કયા પ્રોબ્લેમ? ખાસ કરીને પિગમેન્ટેશન થવું. જે બહેનો આ વિડીયો અત્યારે જોતા હશે ને એ તરત વિચારશે અથવા તો વિડીયો જોયા પછી તરત મિરરમાં જોશે કે હા મારે પણ પિગમેન્ટેશન તો છે જ. તો જે વ્યક્તિને ચામડીના રોગો થાય છે એવી વ્યક્તિ જો 14મુખી રુદ્રાક્ષ ધારણ કરશે તો ચામડીના રોગો ઉપર અથવા તો ઘણા બધા એવા રોગો છે જીવનમાં કે જે પાણીથી થાય છે એવા રોગો ઉપર તમે ખાસ કરીને ચામડીના રોગો અને પાણીથી થતા રોગો ઉપર તમે કંટ્રોલ મેળવી શકશો જો તમે 14મુખી રુદ્રાક્ષ ધારણ કરશો તો. 14મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી તમારા જીવનમાં સુખ આવે છે. તમે સારું બોલી શકો છો, તમે બોલીને રૂપિયા કમાઈ શકો છો. માટે જે વ્યક્તિનો વ્યવસાય માત્ર બોલીને પૈસા કમાવાનો છે અથવા તો બોલીને લોકો સુધી પહોંચવાનો છે એવી વ્યક્તિ, ખાસ કરીને જે વકીલાતનો ધંધો કરે છે, જે કન્સલ્ટન્સીનો ધંધો કરે છે એવી વ્યક્તિઓ જો 14મુખી રુદ્રાક્ષ ધારણ કરશે તો ચોક્કસ એમને સફળતા મળશે અને મળશે. એ પણ યાદ રાખવું જરૂરી છે કે જે લોકો એસ્ટ્રોલોજીનું કામ કરે છે એવી વ્યક્તિઓએ પણ 14મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. 14મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી આધ્યાત્મિકતા પણ આવે છે. માટે 14મુખી રુદ્રાક્ષ ધારણ કરશો તો જીવનમાં સફળતા મળશે અને મળશે. મિત્રો, હમણાં આપણે 13મુખી અને 14મુખી રુદ્રાક્ષ વિશે વાત કરી. આપણે જાણ્યું કે 13મુખી રુદ્રાક્ષ અને 14મુખી રુદ્રાક્ષ ક્યાંક ને ક્યાંક આપણામાં આધ્યાત્મિકતા આપે છે અને પાણીથી થતા રોગો મટાડવાનું કામ કરે છે. મેં આપને પહેલાં કહ્યું તેમ ચામડીના રોગો થાય છે, પાણીથી થતા રોગો થાય છે, પણ હું એવું માનું છું કે જો જીવન તમે સારી રીતે જીવશો, તમારા જીવનમાં તમે પાણીનો બચાવ કરતા જો શીખી જશો તો હું એવું માનું છું કે આ બધા જ રુદ્રાક્ષ અથવા તો ગ્રહો તમને જો સારું જીવન જીવતા હશો તો આ બધા જ રુદ્રાક્ષ અથવા ગ્રહો તમારા જીવનમાં જે ફળ આપશે એના કરતાં પણ સારું ફળ તમને તમારું જીવન આપશે. પાણી બચાવવાનો એક આશય તમારા મનમાં હોવો જોઈએ. પાણી બચાવવાનો એક ધ્યેય તમારા મનમાં હોવો જોઈએ. પાણી બચાવવું એટલે શું? ખાસ કરીને મેં જ્યારે આ રુદ્રાક્ષની વાત કરી અને બહેનોની વાત કરી કે બહેનોને પિગમેન્ટેશન થાય છે, બહેનોને ખીલ થાય છે, તો એવા બહેનો જો આ રુદ્રાક્ષ પહેરશે તો એવા પ્રોબ્લેમ નહીં થાય. એવા બહેનો
કે જે બહેનો પોતાના રસોઈ ઘરમાં કામ કરતી વખતે પાણીનો બચાવ કરશે. અને એ પણ યાદ રાખવું જરૂરી છે કે જેના ઘરમાં નળ ટપકતા હોય છે, આપણને એવું લાગે એક એક ટીપું પાણીનું ટપકે છે ને, પણ ભાઈ એ એક એક ટીપું પાણીનું હજારો લીટર પાણી વેડફી નાખે છે. તો જેના ઘરની અંદર પાણીના નળ ટપકતા હોય છે એવા ઘરની અંદર પણ ખૂબ નેગેટિવિટી આવે છે અને કોઈ પણ પ્રકારનો રુદ્રાક્ષ તમે પહેરશો તો તમને એનો ફળ નહીં મળે. તો એટલું યાદ રાખજો, જે વ્યક્તિ પાણીનો બચાવ કરે છે એ એમની આગળની પેઢીનું પણ સારું કરે છે, એની સાથે સાથે પોતાનું પણ સારું કરે છે. તો આજથી નિયમ લઈ લો કે શક્ય હોય ત્યાં સુધી પાણીનો બગાડ કરીશું નહીં. 13 મુખી અને 14 મુખી રુદ્રાક્ષની ફળ પ્રાપ્તિ કરી જો વ્યક્તિ 15 મુખી રુદ્રાક્ષ ધારણ કરે તો કેવા પ્રકારના પુણ્યની પ્રાપ્તિ કરે તે બાપુ આપ અમને આપની સરળ ભાષામાં સમજાવો. 13 મુખી અને 14 મુખી રુદ્રાક્ષ વિશે જાણ્યા પછી હવે આપણે 15 મુખી રુદ્રાક્ષ વિશે જાણીશું. 15 મુખી રુદ્રાક્ષ ધારણ કરનાર વ્યક્તિ હંમેશા લોકોમાં પ્રિય બને છે. 15 મુખી રુદ્રાક્ષ જો તમે ધારણ કરશો ને તો લોકોમાં તમે પ્રિય બનશો. 15 મુખી રુદ્રાક્ષ તમારી અંદર સુંદરતા પણ વધારે છે. 15 મુખી રુદ્રાક્ષ તમને એટીટ્યુડ પણ આપે છે. 15 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી તમારામાં ધનની અને એટીટ્યુડની વૃદ્ધિ થાય છે. સાથે સાથે 15 મુખી રુદ્રાક્ષ ધન પ્રાપ્તિ પણ આપે છે. 15 મુખી રુદ્રાક્ષ તમને ધનમાં વૃદ્ધિ પણ આપે છે, વાક્ચાતુર્ય વધે છે. હું એવું માનું છું કે 15 મુખી રુદ્રાક્ષ જે લોકો ધારણ કરે છે એ લોકોના જીવનમાં જાહો જલાલીની સાથે સાથે આધ્યાત્મિકતા પણ વધે છે. માટે દરેક વ્યક્તિએ 15 મુખી રુદ્રાક્ષ પહેરવો જોઈએ. આપણે 15 મુખી રુદ્રાક્ષની વાત કરી, હવે આપણે 16 મુખી રુદ્રાક્ષની વાત કરીશું. 16 મુખી રુદ્રાક્ષ ધારણ કરનાર વ્યક્તિ તેજસ્વી બને છે. હવે 16 મુખી રુદ્રાક્ષ એટલે શું? 16 એટલે 1 એટલે સૂર્ય, 6 એટલે શુક્ર. સૂર્ય અને શુક્ર જાહો જલાલી તો આપે જ છે, પણ એની સાથે સાથે 1 + 6 એટલે કે 16 અને 16 એટલે 1 + 6 = 7 એટલે કેતુ. તો જે વ્યક્તિ 16 મુખી રુદ્રાક્ષ ધારણ કરે છે એ પોતાની મર્યાદામાં રહીને જાહો જલાલી ભોગવે છે, તેજસ્વી બને છે. અને હું તો એવું પણ માનું છું કે જે લોકો 16 મુખી રુદ્રાક્ષ ધારણ કરે છે એવા લોકો ધાર્મિક સંસ્થાઓના વડા પણ હોય છે અથવા તો ધાર્મિક સંસ્થાઓની મુલાકાતે વારંવાર એમને જવાનું થાય છે. 16 મુખી રુદ્રાક્ષ ધારણ કરનાર દરેક વ્યક્તિ પોતાના દરેક કાર્ય વિશ્વાસપૂર્વક પૂર્ણ કરે છે. તો હું એવું માનું છું કે જો તમે તમારા કામમાં ક્યાંય અટકતા હોય, જો ક્યાંક તમારામાં કોન્ફિડન્સ ઓછો આવતો હોય, જો ક્યાંક શરૂઆત પહેલાં જ તમારા મનમાં એમ થતું હોય, કોઈ નેગેટિવ વિચાર આવતા હોય અથવા તો તમને એવું થતું હોય કે હું નહીં કરી શકું, જો એવી વ્યક્તિ 16 મુખી રુદ્રાક્ષ પહેરશે ને તો ચોક્કસ હું એવું માનું છું કે એમના કાર્ય પૂર્ણ થશે જ અને એ પોતે આધ્યાત્મિકતા તરફ વળશે અને વળશે. તો આપણે સૌએ એટલું યાદ રાખવું જરૂરી છે કે જો ભગવાને તમને સગવડતા આપી હોય તો 16 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. મિત્રો, હમણાં આપણે 15 મુખી અને 16 મુખી રુદ્રાક્ષ વિશે વાત કરી. આપણે સૌએ જાણ્યું કે 15 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી વાક્ચાતુર્ય વધે છે, ધનમાં વૃદ્ધિ થાય છે, સુંદરતા વધે છે. અને 16 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી આધ્યાત્મિકતા આવે છે અને જીવનમાં ક્યાંક ને ક્યાંક આપણામાં વિશ્વાસ ઓછો થઈ ગયો હોય તો એ વિશ્વાસથી આપણે આપણા કાર્ય પૂર્ણ કરીએ છીએ. પણ આ બધી જ વસ્તુમાં શું જરૂરી છે? તો સૌથી પહેલી વાત એ છે કે જો તમારે જીવનમાં આગળ વધવું છે, જો તમારે સુંદરતા મેળવવી છે અથવા તો સુંદર વસ્તુ સુધી પહોંચવું છે તો સૌથી પહેલી વાત એ આવે છે કે સુંદરતા પામતા પહેલા સુંદર બનવું જરૂરી છે. તો સુંદર બનવા માટે શું જોઈએ? સ્વચ્છતા. આ વાત યાદ રાખજો કે જેના જીવનની અંદર સ્વચ્છતા હશે, જે લોકો સ્વચ્છતાના આગ્રહી હશે એ લોકોના જીવનમાં ક્યારેય કોઈ પ્રોબ્લેમ આવતા નથી. એ લોકો જે ઈચ્છે છે એ થાય છે. જો તમે સ્વચ્છતા નહીં રાખો તો ક્યાંક તમારી અંદર જ વિશ્વાસ ઓછો થતો જશે. માની લો
કે ઘરમાં સ્વચ્છતા નથી તો તમને ઘરમાં વધારે વખત રહેવું નહીં ગમે. જો ગામમાં સ્વચ્છતા નથી તો આપણે ગામમાં જવાનું ટાળીશું. માટે મિત્રો, આજથી એવું નક્કી કરો, 15 મુખી કે 16 મુખી રુદ્રાક્ષ પહેરાય કે ન પહેરાય, પણ સ્વચ્છતાના આગ્રહી થઈશું અને ચોક્કસ સ્વચ્છતા રાખીશું અને સ્વચ્છતા રખાવીશું. 15 મુખી અને 16 મુખી રુદ્રાક્ષની જાણકારી બાદ બાપુ હવે અમને એ જણાવો કે 17 મુખી રુદ્રાક્ષ અને 18 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શેની પ્રાપ્તિ થાય છે? હાજી, 15 અને 16 મુખીની વાત તો કરી. હવે આપણે કરીશું 17 મુખી રુદ્રાક્ષ અને 18 મુખી રુદ્રાક્ષ. 17 મુખી રુદ્રાક્ષ ધારણ કરનાર વ્યક્તિને જીવનમાં શું ફેરફાર આવે છે અથવા તો એમના જીવનમાં શું ફાયદો થાય છે, અને 18 મુખી રુદ્રાક્ષ પહેરનાર વ્યક્તિના જીવનમાં શું ફેરફાર આવે છે એ ચર્ચા કરીશું, એ વાત કરીશું. 17 મુખી રુદ્રાક્ષ ધારણ કરનાર વ્યક્તિના જીવનમાં આધ્યાત્મિકતાની સાથે સાથે તેજ વધે છે. કોઈ પણ વ્યક્તિના જીવનમાં તેજ વધે ને એટલે સ્વાભાવિક છે એમનામાં એક આત્મવિશ્વાસ આવે અને પછી એ પોતે નક્કી કરી શકે છે, હવે હું કંઈ પણ થશે, કોઈ પણ કાર્યમાં હું સફળ થઈશ અને થઈશ. 17 મુખી રુદ્રાક્ષ પહેરનાર વ્યક્તિ ચોક્કસ ધ્યેય તરફ આગળ વધી શકે છે. જો એ નક્કી કરે ને, કોઈ એક વ્યક્તિ ઘણી વખત એવું કહેતા હોય છે કે બાપુ ઘણું બધું નક્કી કર્યા પછી અમે લોકો ત્યાં સુધી પહોંચી નથી શકતા, અથવા તો કોઈ પણ કાર્ય કરવું હોય ને તો અમે બહુ જ ઢીલા પડીએ છીએ. મિત્રો, જો 17 મુખી રુદ્રાક્ષ પહેરશો તો હું એવું માનું છું તમે ચોક્કસ ધ્યેય તરફ આગળ વધી શકશો અને એની સાથે સાથે તમારા જીવનમાં નિયમિતતા પણ વધશે. 17 મુખી રુદ્રાક્ષ એ તમને નિયમિત બનાવે છે અને જીવનમાં નિયમિત હોવું એનો મતલબ એ થયું કે તમે સ્ટેપ બાય સ્ટેપ સક્સેસની નજીક જતા જાઓ છો. માટે દરેક વ્યક્તિએ 17 મુખી રુદ્રાક્ષ પહેરવાનો આગ્રહ રાખવો જોઈએ. 17 મુખી રુદ્રાક્ષ વિશેની વાત કરી આપણે. હવે આપણે વાત કરીશું 18 મુખી રુદ્રાક્ષ. 18 મુખી રુદ્રાક્ષ ધારણ કરનાર વ્યક્તિ ખૂબ જ આત્મવિશ્વાસ સાથે પોતાના જીવનમાં આગળ વધે છે. 18 મુખી રુદ્રાક્ષ જે વ્યક્તિ ધારણ કરે છે એને જો જીવનમાં બહુ જ નજીકના લોકો એનાથી દુઃખી હોય અથવા તો એના દુશ્મન હોય તો એ દુશ્મની દૂર થાય છે. સમાજમાં તમે એક સારી પ્રતિષ્ઠા મેળવી શકો છો. 18 મુખી રુદ્રાક્ષ એ સેવાકીય કાર્યો કરવા માટે પણ બહુ જ સારા રુદ્રાક્ષ છે. જો તમારે તમારા સમાજમાં અથવા તો તમારા કુટુંબમાં ક્યાંક અણબનાવ બનતા હોય તો એવી વ્યક્તિએ 18 મુખી રુદ્રાક્ષ પહેરવા જોઈએ. હા, જે વ્યક્તિના મનમાં પરદેશ જવાની ઈચ્છા છે, જે વ્યક્તિની એવી ઈચ્છા છે કે મારે પરદેશ જવું છે, એવી વ્યક્તિ પણ 18 મુખી રુદ્રાક્ષ પહેરી શકે છે. ઘણી વખત એવું બને છે કે ઘણા બધા લોકો ખૂબ ભણેલા હોય છે અથવા તો એવા કુટુંબમાંથી આવે છે કે ક્યાંક ને ક્યાંક એમના ઘરમાં એમનો ફેમિલી બિઝનેસ હોય છે. એવા લોકો ક્યાંક એ બિઝનેસમાં રસ નથી ધરાવતા અથવા તો એમના ભણતરને અનુરૂપ એમની પાસે કામ નથી હોતું. જો એવી વ્યક્તિ આ 18 મુખી રુદ્રાક્ષ ધારણ કરશે તો એમને સારું કાર્ય પણ મળશે અથવા તો એમને ધીરે ધીરે એમના ફેમિલી બિઝનેસમાં રસ જાગતો થશે. તો હું એવું કહું છું મિત્રો કે જેમણે 18 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાની ઈચ્છા હોય, જો એ 18 મુખી રુદ્રાક્ષ ધારણ કરશે તો એમને સુખ, શાંતિ અને સમૃદ્ધિ ચોક્કસ પ્રાપ્ત થશે અને થશે. મિત્રો, આપણે 17 મુખી અને 18 મુખી રુદ્રાક્ષ વિશેની વાત કરી. આપણે જાણ્યું 17 મુખી રુદ્રાક્ષથી આધ્યાત્મિકતાની સાથે તેજ પણ વધે છે, આત્મવિશ્વાસ પણ વધે છે, ચોક્કસ ધ્યેય તરફ આપણે આગળ વધી શકીએ છીએ અને નિયમિતતામાં વધારો થાય છે. તમે દરેક કાર્યમાં નિયમિત બની શકો છો. એવી જ રીતે 18 મુખી રુદ્રાક્ષ વિશે પણ આપણે જાણ્યું કે 18 મુખી રુદ્રાક્ષ એ આપણામાં એક આત્મવિશ્વાસ પેદા કરે છે, સેવાકીય કાર્યો કરવાનો આપણને મોકો મળે છે. તો 17 અને 18 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી આપણા જીવનની અંદર ઘણી બધી એવી વાતો છે કે જેમાં આપણે આપણો ફેમિલી બિઝનેસ પણ કરી શકીએ છીએ, આપણે સારું કાર્ય પણ કરી શકીએ છીએ અને 17 અને 18 મુખી રુદ્રાક્ષ પહેરવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. પણ મિત્રો, સુખ, શાંતિ અને સમૃદ્ધિ ટકાવવા માટે એક વસ્તુ બહુ જ જરૂરી છે. શું જરૂરી છે? કે આપણું વિઝન બહુ સારું હોવું જોઈએ. સૌથી પહેલાં તો એ છે કે આપણે વીજળી બચાવતા શીખો. જીવનમાં જો તમે
ક્યાંક ને ક્યાંક કરકસર કરશો, ખાસ કરીને વીજળીની બાબતમાં. તમે જે લોકોના સંપર્કમાં છો, મેં તમને કીધું એ પ્રમાણે કે 17 અને 18 મુખી રુદ્રાક્ષ પહેરશો તો કુટુંબની અંદર અથવા તો તમારા મિત્ર સર્કલની અંદર જે લોકો તમારાથી દૂર છે એ લોકો તમારી નજીક આવશે. બસ એટલું જ કહું છું કે નજીક આવેલી દરેક વ્યક્તિને એટલો વિશ્વાસ દેવડાવજો કે જો તમે તમારા જીવનની અંદર વીજળી બચાવવાનું કાર્ય કરશો તો તમે દેશનું, સમાજનું અને આપણા ગામનું ખૂબ સારું કાર્ય કરી શકો છો અને સારા કાર્યો કરો છો. વીજળી બચાવવા માટે દુનિયાના દરેક વ્યક્તિને આપણે એ વિશ્વાસ દેવડાવવો જરૂરી છે કે જો તમે વીજળી બચાવશો તો તમારું જીવન ભવિષ્યમાં ખૂબ સારું થશે. 17 મુખી અને 18 મુખી રુદ્રાક્ષની ફળ પ્રાપ્તિની સમજ બાદ બાપુ હવે 19 મુખી રુદ્રાક્ષ ધારણ કરનાર વ્યક્તિના જીવનમાં શું લાભ થશે અને એને કેટલા ઉપયોગી નીવડશે એની પણ જાણકારી આપો. તો સૌથી પહેલા તો એ છે કે 19 મુખી રુદ્રાક્ષ પહેરનાર વ્યક્તિ પોતાના ગુસ્સા ઉપર કંટ્રોલ કરી શકે છે. જે વ્યક્તિને ગમે ત્યારે ગમે તે જગ્યાએ ગુસ્સો આવતો હોય અને એ ગુસ્સા થકી પોતાના સંબંધો બગાડતા હોય અથવા તો પોતાના કાર્યમાં ક્યાંક ને ક્યાંક એવા સંબંધો થતા હોય કે કાર્ય બગડતા હોય, એવી વ્યક્તિએ 19 મુખી રુદ્રાક્ષ જો પહેરે તો કદાચ એના ગુસ્સા ઉપર એ કંટ્રોલ કરી શકે છે. 19 મુખી રુદ્રાક્ષ પહેરવાથી તમારા સમાજમાં તમારું ખૂબ મોટું નામ થાય છે. હવે એક વાત તો એ ચોક્કસ છે કે ઘણી વખત ઘણા બધા એવા કાર્યો હોય છે કે જેણે આપણા કુટુંબમાં જ ઘણા લોકોએ અધૂરા છોડ્યા હોય છે અથવા તો આપણે પોતે જ કાર્ય શરૂ તો કર્યા હોય છે પણ ક્યાંક ને ક્યાંક એ કાર્યોને અધૂરા છોડીને ઘણા બધા સમય થયો હોય છે. ઘણી વખત વર્ષ થયું હોય, ઘણી વખત 2 વર્ષ થયું હોય, એ વાતો આપણે વાગોડ્યા કરતા હોય છે, ભાઈ પેલું કામ તો અમે લીધેલું પણ હવે અમારાથી પૂરું થયું નહીં. જે વ્યક્તિ 19 મુખી રુદ્રાક્ષ ધારણ કરે એ લોકો પોતાના દરેક અધૂરા કાર્યો પૂરા કરી શકે છે. હવે 19 મુખી રુદ્રાક્ષ એવી વ્યક્તિ પણ ધારણ કરી શકે છે કે જે વ્યક્તિને પોલીસ ડિપાર્ટમેન્ટમાં સર્વિસ માટે જોડાવવું છે. 19 મુખી રુદ્રાક્ષ એવી વ્યક્તિ પણ ધારણ કરી શકે કે જેની ઈચ્છા આર્મીમાં જોડાવાની છે, જેને દેશની સેવા કરવાનો કોઈ પણ પ્રકારનો ભેખ ધારણ કરવો છે. તો હું એવું માનું છું 19 મુખી રુદ્રાક્ષ એને ધારણ કરવો જોઈએ. આપણે 19 મુખી રુદ્રાક્ષ વિશે વાત કરી. હવે આપણે 20 મુખી રુદ્રાક્ષ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. 20 મુખી રુદ્રાક્ષ ધારણ કરનાર વ્યક્તિ એના જીવનમાં ખૂબ સારા ધાર્મિક કાર્ય કરી શકે છે, પોતે નોર્મલ વ્યક્તિ બની શકે છે, ડાઉન ટુ અર્થ બની શકે છે. જે વ્યક્તિને કદાચ વારંવાર એવા લોકો કહેતા હોય કે ભાઈ તારામાં ઈગો બહુ છે, તું યાર બહુ ઈગો વાળો છોકરો છે, તો આ યાદ રાખજો કે કોઈ પણ વ્યક્તિને મનમાં જ્યારે એવું થાય, આમ તો જનરલી એવું હોય છે જેની પાસે ઈગો છે ને એ ક્યારે એવું ના વિચારે કે મારામાં બહુ ઈગો છે, પણ કદાચ માની લો કે ક્યાંકથી એ જાણવા મળે તો 20 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી માણસની અંદરથી ઈગો દૂર થાય છે. હવે જ્યારે 20 મુખી રુદ્રાક્ષ તમે ધારણ કરો છો ને તો ઘણી બધી ધર્મ સંસ્થાઓ તમને આમંત્રણ આપે છે અને એની અંદર તમને સેવા કરવાનો મોકો મળે છે. એક વાત યાદ રાખજો, જે લોકો સંગીતના શોખીન છે, જે લોકો કલાના શોખીન છે, જે લોકોને જીવનની અંદર કલા થકી પોતાનું કેરિયર બનાવવું છે, જે લોકોના જીવનમાં ક્યાંક ને ક્યાંક એવો વસવસો છે કે સાલું મારી અંદર ટેલેન્ટ તો છે પણ મને કોઈ સારું પ્લેટફોર્મ નથી મળતું, એવી વ્યક્તિ જો 20 મુખી રુદ્રાક્ષ ધારણ કરે તો હું ચોક્કસપણે એવું માનું છું કે એમના જીવનમાં એવી ક્યાંક ને ક્યાંક તક મળશે, એવો મોકો મળશે કે એ પોતામાં રહેલું ટેલેન્ટ લોકો સુધી પહોંચાડી શકશે, લોકોને બતાવી શકશે. માટે 20 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. તો મિત્રો, આજે મારે એટલું જ કહેવાનું, 19 મુખી હોય કે 20 મુખી હોય, રુદ્રાક્ષ પહેરો કે ન પહેરો, પણ જેટલા પેરેન્ટ્સ છે, જેટલા વાલી છે, જેટલા મા બાપ છે, એ લોકો ક્યારેક, અને ખાસ કરીને બહેનોને નમ્ર અપીલ સાથે એવું કરવાનું કે તમારા દીકરાને શું બનવું છે એ તમે નક્કી કરતા, એની અંદર શું ટેલેન્ટ છે, એને શું ઈચ્છા છે, એને કયા ફિલ્ડમાં જવું છે, એ બાબતે એમને સપોર્ટ કરજો. નહીં કે તમારે એને ડૉક્ટર બનાવવો છે, કે તમારે એને સચિન તેંડુલકર બનાવવો છે, કે તમારે એને સ્પોર્ટ્સમાં મોકલવો છે, ન કરશો. બસ માત્ર એટલું યાદ રાખજો, જો બાળકોના જીવનમાં તમારે બાળકોમાં પ્રોગ્રેસ લાવવો હોય તો ચોક્કસપણે યાદ રાખજો એની અંદર રહેલું જે ટેલેન્ટ છે એને બહાર નીકળવાની કોશિશ કરજો. નહીં કે તમારી ઈચ્છા પ્રમાણે બાળક કરે. હા, એટલું યાદ રાખજો કે બાળક જો ગુસ્સો કરતો હોય તો એની સામે તમારે પણ ગુસ્સો કરવાની જરૂર નથી. તમે એને સમજાવશો તો ચોક્કસપણે હું એવું માનું છું
કે બાળકના જીવનમાં ઘણા બધા ફેરફાર આવશે. તો મિત્રો 19 મુખી કે 20 મુખી રુદ્રાક્ષ ધારણ કરો કે ન કરો, પણ જો તમારી અંદર ટેલેન્ટ હશે તો હું એવું ચોક્કસ માનું છું કે તમે જો રિયાઝ કરશો અથવા તો તમે એ જે કંઈ પણ તમારામાં આવડત છે એ આવડતને ધ્યાનમાં રાખીને આગળ વધવાની કોશિશ કરશો તો ચોક્કસ તમને એક મુકામ પ્રાપ્ત થશે અને એ મુકામ તમારું અને તમારા ફેમિલીનું, તમારું, તમારા કુટુંબનું, તમારું અને તમારા દેશનું નામ રોશન કરશે. 19 મુખી અને 20 મુખી રુદ્રાક્ષની ખૂબ જ સુંદર જાણકારી બાદ બાપુ આપ હવે અમને 21 મુખી રુદ્રાક્ષથી થતા લાભ વિશે જણાવો. જી, 19 અને 20 મુખી રુદ્રાક્ષની એક રસપ્રદ માહિતી બાદ હવે આપણે 21 મુખી રુદ્રાક્ષ વિશેની વાત કરીશું. 21 મુખી રુદ્રાક્ષ એટલે જવલ્લે જ મળતો રુદ્રાક્ષ છે. ઘણા બધા લોકોની પાસે આપણે રુદ્રાક્ષ વિશેની વાતો કરીએ છીએ અથવા તો ઘણા બધા લોકોની પાસે રુદ્રાક્ષ હોય છે, એની આપણને જાણકારી હોય છે, પણ હું એવું માનું છું કે બહુ ઓછા લોકો પાસે 21 મુખી રુદ્રાક્ષ હોય છે. હા, 21 મુખી રુદ્રાક્ષ ખૂબ મોંઘો છે. 21 મુખી રુદ્રાક્ષ એ એવો રુદ્રાક્ષ છે કે તમારા જીવનમાં જાહો જલાલી, આધ્યાત્મિકતા અને ઘણી બધી પોઝિટિવિટી ફેલાવવાનું કામ 21 મુખી રુદ્રાક્ષ કરે છે. 21 મુખી રુદ્રાક્ષ એ એવો રુદ્રાક્ષ છે કે જે રુદ્રાક્ષ જો તમે ધારણ કરશો તો કદાચ તમારા ઘરમાં સારા પ્રસંગો આવશે. માની લો કે ઘરમાં દીકરા દીકરીના લગ્નનો પ્રસંગ આવે, તમે નવું ઘર બનાવો, તમે વાસ્તુનો પ્રસંગ કરો, તમારા સગાવાલાને તમારા ઘેર બોલાવો, તો 21 મુખી રુદ્રાક્ષ એટલે એક એવો રુદ્રાક્ષ છે કે 21 મુખી રુદ્રાક્ષથી તમારા જીવનમાં જાહો જલાલી પણ આવે છે. 21 મુખી રુદ્રાક્ષથી તમે ક્યાંક યાત્રા માટે સમય પણ કાઢી શકો છો. જો કદાચ તમને એવું લાગતું હોય કે અમારે ક્યાંક જાત્રા કરવા જવું છે અને જાત્રા કરવા જવાનો સમય નથી મળતો હોય, બની શકે બિઝનેસના એવા કારણો હોય કે ભાઈ તમે બિઝનેસના માટે થઈને અથવા તો બિઝનેસમાં તમે એટલા બિઝી છો માટે તમે ક્યાંક જાત્રા કરવા નથી જઈ શકતા, ક્યાંય ફરવા નથી જઈ શકતા. પણ જો તમે 21 મુખી રુદ્રાક્ષ ધારણ કરશો તો ખૂબ સારી જાત્રાઓ પણ કરી શકશો, દુનિયામાં તમારું ખૂબ સારું નામ પણ થશે, તમારી પાસે જ્ઞાન પણ વધશે, તમે સત્તા પણ મેળવશો અને 21 મુખી રુદ્રાક્ષ તમારા ઘરમાં ખૂબ સરસ સારા પ્રસંગો લાવશે.